આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા કર્મઠ ધારાસભ્ય શ્રી હીરાભાઈ તેમજ સ્ટેજ ઉપર બિરાજિત બધા જ મહાનુભાવો, આ સમૂહ લગ્ન સમિતિ તેમજ સમૂહ લગ્નમાં જોડાયેલા વર કન્યાના દરેકના પરિવારજનો, દરેકની અંદર બિરાજિત અસ્તિત્વને પ્રણામ. યુનિટી ઇઝ ધ બેસ્ટ. આ સમયમાં બધા સાથે રહીને કામ કરીએ ને એ બધા કરતા ઉત્તમ છે. સમૂહ લગ્નમાં જોડાવું, કુરિવાજોને તિલાંજલિ આપી વ્યસનોથી મુક્ત થવું એ ખૂબ જ જરૂરી છે જ્ઞાતિના વિકાસ માટે. જે જ્ઞાતિમાં જન્મ્યા છો એ જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ, ગર્વ નહીં, ગૌરવ. માનવતાથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં. ન માનુષાદ પરો ધર્મ. ભાગવતકાર એમ કહે છે કે પરોપકારાય પુણ્યાય પાપાય છ પરપીડનાય. બીજાનું ભલું કરો એનું નામ પુણ્ય, બીજાને પીડા આપો એનું નામ પાપ. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં એવું લખ્યું, પરહિત સરિત ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અદમાઈ. બીજાને પીડા આપો એ અધર્મ છે, બીજાનું ભલું કરો એ ધર્મ છે. હંમેશા પોઝિટિવ વિચાર, સારા વિચાર કરવા. જ્ઞાતિના ઉત્કર્ષ માટે બધાએ સ્વૈચ્છિક રીતે નિષ્ઠાથી મહેનત કરવી જોઈએ. નાના માણસને મદદરૂપ થાવ, આનાથી મોટો કોઈ ધર્મ છે નહીં. દ્વારકાની ધજા ચડાવો એમાં આપણે રાજી જ છીએ, પણ તમારા કુટુંબમાંથી કોઈની દીકરી ભણતી હોય, ફી વાટે ભણતર અટકી જતું હોય તો એની ફી ભરો ને, એમાં દ્વારકા વાળો બહુ રાજી છે. ડુંગરાવાળી માં રાજી થાય, પણ પેલા ઉમરાવાળી માને રાજી કરવી જોઈએ. મા બાપ થી મોટું તીર્થ કોઈ નથી. આજે દિવસે દિવસે જે દેશમાં શ્રવણ જન્મો એ દેશમાં વૃદ્ધાશ્રમો એ કલંક છે, કલંક. આપણે આપણા મા બાપની સેવા ન કરી શકીએ. જે મા પેટમાં જગ્યા આપે અને ભેટમાં જગ્યા ન આપી શકો તો ધિક્કાર છે એવા જીવનને. એટલે પરિવારને પ્રેમ કરે એને જ પરમાત્મા પ્રેમ કરે છે. આ સમૂહ લગ્ન સમિતિ એમાં અમારે ભીખાભાઈ તો માનવ મંદિરમાં હીરાભાઈ ખૂબ સેવા કરે. કનુભાઈ ની હારે, કનુભાઈ તો આજીવન માનવ મંદિર પરિવાર છે, પણ સેવા સૌ બધાથી ઉત્તમ છે. જરૂરિયાત વાળાની, હગાની તો આખી દુનિયા સેવા કરે છે. સ્વાર્થ હોઈને બધા જ મદદ કરે. નિસ્વાર્થ ભાવથી કરેલું કર્મ ઈશ્વર સ્વીકારે છે. અને કાયમ જ્ઞાતિના ઉત્કર્ષ માટેના વિચારો કરજો, વ્યસનોથી દૂર રહેજો, કુરિવાજોને તિલાંજલિ આપજો. આટલી વાત કહી હું વિરમું છું. જય સિયારામ.